નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા આજે ફ્રી ઓનલાઈન બેચનું આયોજન યુટ્યુબ પર કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કમ્પ્લીટલી ડિટેલમાં શીખવાડ્યો છે. એના ટોટલ 3 વિડીયો અવેલેબલ છે યુટ્યુબ ઉપર, તો તમે એને પહેલા દેખી લો. અને આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેને ડિટેલમાં જેને શીખ્યા છીએ એની ટોટલ MCQ પ્રેક્ટિસ કરવાની છે. તો આઈ હોપ તમે આ વિડીયોને દેખતા પહેલા બધા જ કોન્સેપ્ટ જે મેં તમને લાસ્ટ 3 લેક્ચર્સમાં શીખવાડ્યા છે એ બધા જ કોન્સેપ્ટ તમે તૈયાર કરી લીધા હશે અને તમે એકદમ માસ્ટર બની ગયા હશો. હવે એ માસ્ટરી લાયા પછી આપણને એક્ઝામ લેવલનું જ્યારે MCQ વાળા ક્વેશ્ચન્સ આપણી સામે આવે તો આપણે કઈ રીતે ડીલ કરવાની, એને કઈ રીતે સોલ્વ કરવાનું, તો એવા ક્વેશ્ચન્સ આજે આપણે સોલ્વ કરીશું અને એની સાથે ડીલ બી કરીશું. સેકન્ડ થિંગ, આમાં મેં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા બી લીધેલા છે જે ઓલરેડી પરીક્ષામાં પૂછાયેલા બી છે અને ઘણા બધા PSI લેવલના બી ક્વેશ્ચન્સ છે. તો પ્લીઝ થોડું ધ્યાન આપજો અને વ્યવસ્થિત રીતે એને સમજજો અને તૈયાર કરજો. તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય એવું હું આશા રાખું છું, અને ના હોય તો પ્લીઝ એઝ અ બ્રધર હમ્બલ રિક્વેસ્ટ છે તમને કે પહેલા 3 પાર્ટ જોઈ લો સિમ્પલ પ્રેઝન્ટેશનના, પછી આ MCQ સોલ્વ કરો. ગેરેન્ટેડ બધા આન્સર સાચા જ પડશે. ડન. સો આપણે સ્ટાર્ટ કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. આ સેશનને દેખતા પહેલા તમે પહેલા તમારી રિસ્પોન્સિબિલિટી પૂરી કરી નાખો. પહેલા તો બધાને આ સેશન શેર કરી દો અને લાઈક કરી દો. ઠીક છે? ચલો ફ્રેન્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળને આપણે જ્યારે વાત કરીએ તો હું તમને એવું કહેવા માંગુ છું કે સાદા વર્તમાનકાળને આપણે કેટલી રીતે લખી શકીએ. મારો સિમ્પલ પ્રશ્ન તમારા માટે છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં સાદા વર્તમાનકાળને લખવું હોય તો કેટલી રીતે લખી શકાય? તો એના 4 રસ્તા છે. કેટલા રસ્તા છે? 4. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે 4 રીતે લખી શકીએ. જેમાં પહેલી રીત છે, જો મારે ક્રિયા બતાવવી હોય, વાક્યમાં શું દર્શાવવું હોય? ક્રિયા, તો હું સબ્જેક્ટ પછી ક્રિયાપદનું રૂપ લખીશ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદના 2 રૂપો આવવાની સંભાવના છે. કાં તો V1 આવશે, કાં તો V1 ની સાથે શું લાગેલું હશે? S અથવા ES. ડન. તો આ રીતે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને લખાય કે જે શું બતાવતું હશે? ક્રિયા બતાવતું હશે. સેકન્ડ, કોઈની પાસે કંઈક છે એવું દર્શાવવું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કોઈની પાસે કંઈક છે દર્શાવવું છે તો સબ્જેક્ટ પછી આવશે ફ્રેન્ડ્સ હેવ અથવા હેઝ. ડન. અને આ બંને પ્રકારના વાક્યો જ્યારે તમારી સામે આવે અને એમને નકાર કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો આવા વાક્યોને નકાર કે પ્રશ્નાર્થ બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સપોર્ટિંગ વર્બ તરીકે એન્ટ્રી થશે કોની? ડુ અને ડઝની. અને ડુ અને ડઝ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. ડન. તો આ 3 રીતે લખતા શીખ્યા. અને હવે લાસ્ટ રીત કે મારે ઇંગ્લિશની લાઈફમાં વાક્યમાં ફ્લિપ બતાવવું છે. ફ્લિપનો અર્થ દોસ્તો અહીંયા એવું છે કે F થી નીકળશે ફિલિંગ્સ, L લાઈક ડિસલાઈક, I ઇન્ટ્રોડક્શન ને P પોઝિશન. તો મારે જ્યારે વાક્યમાં ફ્લિપ બતાવવું છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફ્લિપ બતાવવા માટે સબ્જેક્ટ માટે આવશે ફ્રેન્ડ્સ હંમેશા am, is, are. These are 4 ways in which we can write simple present tense. આ 4 રસ્તા છે જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને લખી શકીએ છીએ. આ 4 રસ્તા દોસ્તો યાદ રાખજો, બીકોઝ આવનારા દરેક લેક્ચરમાં કામમાં આવવાના છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને લખવાની 4 રીત. વેરી ફર્સ્ટ, ક્રિયા બતાવી હોય તો સબ્જેક્ટ પ્લસ V1 અથવા SK ES. કોઈની પાસે કંઈક છે એના માટે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ. આ બંને પ્રકારના રૂપનું નકાર કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કમ્પલસરી શું આવશે? ડુ ડઝ. એ ડુ ડઝ પછી કેવું રૂપ? મૂળ રૂપ. એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફ્લિપ બતાવવું હોય તો સબ્જેક્ટની સાથે શું આવશે ફ્રેન્ડ્સ? એમ, ઇઝ, આર. આઈ હોપ તમને આ બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય. સેકન્ડ થિંગ કે સર અહીંયા તો આપણી જોડે ક્રિયાપદના બે રૂપો છે, તેમાંથી કયું રૂપ આવશે એનો આધાર કોના ઉપર છે? ઓબ્વિયસલી સબ્જેક્ટ ઉપર. તો કયા સબ્જેક્ટ સાથે V1 આવે ને કયા સબ્જેક્ટ સાથે SK ES આવે એ બધું તમને યાદ હોવું જોઈએ. તો હું એ બી તમને રિકોલ કરાવી દઉં ફ્રેન્ડ્સ, જેથી કરીને તમને કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. તો ધ્યાન આપો. સબ્જેક્ટ જ્યારે ફ્રેન્ડ્સ I, we, you, they, પ્લુરલ નામ એટલે કે બહુવચન નામ, આમાંથી કોઈ બી સબ્જેક્ટ બને ત્યારે તમારે ક્રિયાપદનું V1 રૂપ મૂકવાનું રહેશે ક્રિયા દર્શાવવાની હોય ત્યારે. અને જ્યારે સબ્જેક્ટ આપણી માટે he, she, it અથવા તો કોઈ નામ હોય ને નામ કેવું હોય? સિંગ્યુલર નામ બને. એ કેસમાં ફ્રેન્ડ્સ આપણે લખવાનું રહેશે ક્રિયાપદનું SKES વાળું રૂપ. ડન. જો વાક્યમાં હેવ હેઝ મૂકવાની જરૂર પડે
તો આઈ વી યુ તે પ્લુરલ સબ્જેક્ટ માટે આપણે રૂપ મૂકીશું હેવ, ને હી સી ઇટ સિંગ્યુલર સબ્જેક્ટ માટે મૂકીશું આપણે હેઝ. જો નકાર કે પ્રશ્ન બનાવવા માટે ડુ ડસ મૂકવાની જરૂર પડી તો આઈ વી યુ તે પ્લુરલ માટે આપણે મૂકીશું ડુ, એન્ડ હી સી ઇટ સિંગ્યુલર માટે આપણે મૂકીશું ડઝ. હવે એમ ઇઝ આર એ ટોટલ 3 ચોઈસ છે, તો એને અલગથી સ્ટડી કરવી પડશે. તો સબ્જેક્ટ જ્યારે આઈ હોય ત્યારે આપણે મૂકવાનું છે એમ, સબ્જેક્ટ વી યુ દે, સબ્જેક્ટ વી યુ ધે પ્લુરલ હોય ત્યારે મૂકવાનો છે દોસ્તો આર, ને સબ્જેક્ટ હી શી ઇટ સિંગ્યુલર ત્યારે મૂકવાનું છે ઇઝ. ડન. હી સીટ સિંગ્યુલર તો તમે અહીંથી જ ઉઠાઈ શકો છો. હી સીટ સિંગ્યુલર હોય તો તમારે એમિઝરમાંથી શું મૂકવાનું ઇઝ, વી યુ ધે પ્લુરલ હોય તો શું મૂકવાનું આર, ને આઈ હોય તો શું મૂકવાનું એમ. તો મેં પહેલા તમને 4 રીત શીખવાડી કે 4 રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખી શકીએ છીએ. એના પછી મેં તમને ટેકનિક બતાવી કે કયા સબ્જેક્ટ માટે કયું રૂપ આવે. ડન. હવે આમાં યાદ રાખવા જેવી બાબત, આ બધું જ આપણે પહેલા તો લાસ્ટ 3 વિડીયોઝમાં શીખેલા છીએ, તો પ્લીઝ પહેલા એ વિડીયોઝ જોઈ લો, ના ખ્યાલ આવતો હોય તો. અને જોયેલું હોય તો તમને ખ્યાલ આવી જ જશે, મને વિશ્વાસ છે તમારા ઉપર. તો ધ્યાન આપો. આમાંથી 2 પોઈન્ટ યાદ રાખજો કે ડુ ડઝ જ્યારે તમે સપોર્ટિંગ વર્બની રીતે લખશો તો એ દરેક પ્રકારના વાક્યમાં આવતું નથી. એ માત્ર અને માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ આવે છે. કેવા વાક્યમાં? નકાર અને પ્રશ્નાર્થ. વન્સ અગેન, ડુ ડઝ કોની રીતે? સપોર્ટિંગ વર્બની રીતે. કેવા વાક્યમાં આવે? નકાર અને પ્રશ્નાર્થ. અને ડુ ડઝ પછીનો રૂલ એવો છે, હંમેશા દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. એક આ પોઈન્ટ યાદ રાખવું. અને બીજું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ જે એમ ઇઝ આર છે એ એવું રૂપ છે કે જે આખી ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યારે બી V1, SKES, do does, have has આમાંથી કોઈ બી રૂપ સાથે વાપરી શકાતું નથી. ઇન શોર્ટ કહેવાની ભાવના એવી છે કે જો મેં એમ ઇઝ આર વાક્યમાં લખેલું હોય તો એમ ઇઝ આર જોડે બીજો કોઈ બી પાર્ટ લખેલો હોવો જોઈએ નહીં. આનું ઊંધું બી કહી શકાય. જો મને વાક્યમાં આમાંથી કંઈ બી લખીને આપેલું છે તો મારા આન્સરમાં ક્યારે બી એમ ઇઝ આર આવશે નહીં, કારણ કે આ બંને બે ક્યારે બી એક સાથે આવી શકતા નથી. તો જેમ કે હું અહીંયા લખું આઈ એમ પ્લે, તો આવું ઇંગ્લિશની લેંગ્વેજમાં ક્યારેય શક્ય થતું નથી, બીકોઝ બીના રૂપની સાથે આમાંથી એક બી રૂપ ક્યારે વાક્યમાં લખી શકાતું નથી. તો આ ઓપ્શન કેવો થઈ જશે? ખોટો થઈ જશે. ક્લિયર છે? તો અત્યારે મેં તમને જે કોન્સેપ્ટ સમજાયો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, એના પરથી જ તમારા ઘણા બધા આન્સર્સ ક્લિયર થશે. તો ધ્યાન આપજો. તો વેરી ફર્સ્ટ, ડુ ડઝ કોની રીતે? સપોર્ટિંગ વર્બની રીતે. કેવા વાક્યમાં આવે? નકાર અને પ્રશ્નાર્થ. એના પછી ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. બીજો પોઈન્ટ, એમ ઇઝ આર જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાપરેલું છે, યુઝ કરેલું છે, તો એની જોડે ક્યારે બી V1, SKES, do does કે have has આવતું નથી. ઇન શોર્ટ આની જોડે બીજું કોઈ રૂપ ના આવે. આનું ઊંધું બોલીએ તો આ રૂપની જોડે ક્યારે બી એમ ઇઝ આર આવશે નહીં. કન્ફર્મ છે? ઓકે. તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે ને નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન. કોઈ ઉતાવળ કરશે નહીં, સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપવાના છે. આન્સર કેવી રીતે આપવું એ બી હું તમને શીખવાડીશ. માની લો કે આ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં આવ્યો. હવે એ ક્વેશ્ચનને ડીલ કઈ રીતે કરવાનું? તો ધ્યાનથી દેખો. આપણે હંમેશા પહેલા કર્તાને જોવાનું. કર્તા એટલે કે સબ્જેક્ટને. વાક્યમાં સૌ પ્રથમ કામ હશે સબ્જેક્ટને ઓળખી જ લેવાનું. ફર્સ્ટ સ્ટેપ આપણું ક્લિયર થઈ જાય. તો આપેલું જે વાક્ય છે એમાં સબ્જેક્ટ આપણા માટે છે, ફ્રેન્ડ્સ તમને દેખાતું હશે, સમ ટીચર્સ. તો આપણા માટે સબ્જેક્ટ કોણ બન્યું? ટીચર્સ. ડન. હવે સબ્જેક્ટ જોઈ લીધું. હવે સબ્જેક્ટના પ્રમાણે ક્રિયાપદનું કયું રૂપ આવશે એ ચેક કરવાનું છે. હવે જ્યારે તમે ઓપ્શન સોલ્વ કરો ત્યારે એની ટેકનિક શું છે? તો દેખો, મેથ્સ તમે સોલ્વ કરતા હોય ને તો મેથ્સમાં કંઈક આવું થાય. આને તમે સોલ્વ કરો છો તો 5 3 15 + 2 એટલે 17. તો આનો સીધો જવાબ તમે 17 સાચો શોધી નાખશો અને પછી ઓપ્શન જોશો કે 17 ક્યાં છે. ડન. એવી રીતે તમે સોલ્વ કરો છો. બટ આ ઇંગ્લિશ છે ફ્રેન્ડ્સ. ઇંગ્લિશમાં રાઈટ આન્સર કયો આવશે એ શોધવાનું સીધું ડાયરેક્ટ પ્રોસેસ કરવાની હોતી નથી. બેસ્ટ ટેકનિક એ છે
કે જે રોંગ ઓપ્શન્સ આપેલા છે એક્ઝામિનરે એને એક એક કરીને કટ કરતા જાઓ, એટલે કે વાક્યમાંથી નીકાળતા જાઓ પ્રશ્નમાંથી, તો તમારો જે રાઈટ ઓપ્શન હશે એ ઓટોમેટિકલી તમારો જવાબ બની જશે. ડન. તો જ્યારે તમે રોંગ ઓપ્શન્સને નીકાળી દો છો તો એ ટેકનિકને કહેવાય ઓપ્શન એલિમિનેશન ટેકનિક. કેવી ટેકનિક? ઓપ્શન એલિમિનેશન ટેકનિક. તો ઓપ્શનને એલિમિનેટ કરતા જાઓ, તમારો રાઈટ ઓપ્શન ઓટોમેટિકલી બહાર આવી જશે, જે તમારો જવાબ હશે. તો ધ્યાન આપજો. તો આમાંથી આપણે હવે એ ચેક કરીશું કે કયા કયા ઓપ્શન ક્યારે લાઈફમાં આન્સર નહીં બને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો ધ્યાનથી દેખજો. મેં તમને હમણાં જ સમજાવ્યું ફ્રેન્ડ્સ કે ક્યારે બી એમ ઇઝ આર જોડે બીજું કોઈ રૂપ લખી શકાતું નથી. કયા ટેસ્ટમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો અહીંયા આર અને ગીવ આવું લખાય? નહીં લખાય. ઇઝ અને ગીવ આ બી ખોટું થઈ જાય. યસ ઓર નો? નાઉ વી હેવ લેફ્ટ વિથ 2 ઓપ્શન્સ. આપણી જોડે કેટલા ઓપ્શન્સ બાકી રહ્યા છે? 2 ઓપ્શન્સ. સો ટીચર્સ એ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની જોડે કેવું રૂપ આવશે? તો આ છે V1 અને આ છે SKES. હવે તમે વિચારી લો કે આપણો જે સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ? તો આપણો સબ્જેક્ટ દોસ્તો પ્લુરલ છે. અને પ્લુરલ સબ્જેક્ટ માટે હંમેશા ગ્રામરમાં કેવું રૂપ આવે? V1 રૂપ. જે વ્યક્તિને પ્લુરલ સબ્જેક્ટ ખ્યાલ નથી આવતો એમને કહી દઉં, પ્લુરલ એટલે કે એકથી વધુ, અને એકથી વધુ એટલે કે બહુવચન નામ. એવું નામ? બહુવચન નામ. ઠીક છે? તો પ્લીઝ આઈ હોપ તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન નંબર A. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, ટેલર એન્ડ એડમ ડેશ ગુડ ફ્રેન્ડ્સ. ધ્યાનથી જુઓ. પહેલું સ્ટેપ આપણું રહેશે સબ્જેક્ટને ઓળખવાનું. સબ્જેક્ટ કોણ છે? ટેલર એન્ડ એડમ. સિંગ્યુલર છે કે પ્લુરલ? તો એ બી જોઈ લો. એકથી વધુ છે એટલે કેવું થઈ જશે? પ્લુરલ. ડન. હવે અહીંયા જે રોંગ ઓપ્શન છે એ નીકાળી દો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્યારે બી બી આવતું નથી, અને પ્લુરલ માટે એમ બી ક્યારે આવે નહીં. અહીંયા પ્લુરલ સબ્જેક્ટ હોય તો કદી ડઝ આવે? ના આવે. પ્લુરલ માટે ડુ આવે, એટલે એ બી રોંગ. પ્લુરલ માટે કદી એમિઝરમાંથી ઇઝ ના આવે, તો પ્લુરલ માટે આવે કોણ? આર. વોટ આર વી ડુઈંગ? આપણે શું કરી રહ્યા છીએ? રોંગ ઓપ્શનને નીકાળતા જઈએ છીએ. રાઈટ ઓપ્શન આવડી જશે. પણ પ્રશ્ન એ છે કે સર રોંગ ઓપ્શન છે એવું ખબર કેમ નહીં પડે? તો એના માટે તો દોસ્તો મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પહેલા 3 પાર્ટ શીખવાડ્યા છે, અને 3 પાર્ટને તમારે દિલથી ભણવું પડે અને એને રિવાઇઝ કરવો પડે અને એને યાદ કરવું પડે. તો આમ જોઈને ખબર પડે કે આ ઓપ્શન કેવા છે, ખોટા છે. પછી તમને આ વિડીયોમાં ડેફિનેટલી બહુ જ મજા આવશે. તો પાછો જો રિવાઇઝ કરીશ કે જેમને નથી દેખ્યા એ પહેલા એ પાર્ટ જોઈ લો. નેક્સ્ટ, ડેશ યોર પેરેન્ટ્સ લેટ યુ ગો ટુ ધ બેડ લેટ. સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટને ઓળખી દો. સબ્જેક્ટ છે આપણી જોડે યોર પેરેન્ટ્સ, ને પેરેન્ટ્સનું ગુજરાતી થાય દોસ્તો માતા અને પિતા. તો માતા અને પિતા બે વ્યક્તિ થયા, એટલા માટે આપણો સબ્જેક્ટ કેવો થઈ ગયો? પ્લુરલ. કેવું ફ્રેન્ડ્સ? પ્લુરલ. અને એ પ્લુરલ સબ્જેક્ટ માટે આપણે કયું રૂપ મૂકી શકીએ એ જોવાનું છે. તો પહેલા તો જે ના આવતું એ નીકાળી જ દો. પ્લુરલ માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં ક્યારે બી ડઝ આવતું નથી. પ્લુરલ માટે ઇઝ બી આવતું નથી. વધ્યા 2 ઓપ્શન. પ્લુરલ માટે આર આવે તો આવી શકે છે, પ્લુરલ માટે ડુ આવે આવી શકે છે. બટ બંનેની ખાસિયત શું છે? જો હું એમિઝારમાંથી કોઈ બી રૂપ મૂકીશ તો એની જોડે બીજું કોઈ બી રૂપ આવવું જોઈએ નહીં. ઇન શોર્ટ કોઈ જ જાતનું રૂપ, કોઈ ક્રિયા આવી જોઈએ નહીં. અને ડુનું રૂપ મૂકીશ તો એની પછી કમ્પલસરી કેવું રૂપ જોઈશે? મૂળ રૂપ. તો અહીંયા હું પહેલા આર મૂકીને ચેક કરું. આર યોર પેરેન્ટ્સ લેટ યુ ગો ટુ બેડ લેટ. તો અહીંયા લેટ આપ્યું. લેટનો અર્થ થાય અનુમતિ આપવી. તો આર જોડે અહીંયા ક્રિયા થઈ જાય છે. તો એમિઝાર જોડે કોઈ ક્રિયા આવે નહીં. એટલા માટે આપણે આર જે ઓપ્શન મૂક્યો છે એ કેવું થઈ જશે? રોંગ થઈ જશે. ડન. તો હવે આપણે કયો મૂકવાનો? છેલ્લો ઓપ્શન વધ્યો એ ડુ. ડુ જોડે કેવું રૂપ આવે? મૂળ રૂપ. ધેટ્સ વાય વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર સી. હું એ લેવલ શીખવાડું છું કે જાણે તમે ફર્સ્ટ ટાઈમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડિટેલમાં શીખતા હોય, એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છીએ. ઠીક છે? પહેલી સ્ટેપ, મને પહેલા કમેન્ટ સેક્શનમાં છે ને તમે લોકો સબ્જેક્ટ લખીને બતાવો. જો તમે મારી સાથે એકચ્યુઅલમાં ડિટેલમાં ભણ્યા છો અને સમજ્યા છો તો તમને આનો સબ્જેક્ટ આરામથી આવડી જશે. કમ ઓન ફાસ્ટ ગીવ મી આન્સર ઇન કમેન્ટ સેક્શન કે આમાં સબ્જેક્ટ કોણ છે? યસ ફ્રેન્ડ્સ, યુ આર રાઈટ. ઘણા બધા લોકો બુક્સ બી કહે છે અને ઘણા બધા લોકો યુ બી કહે છે, બટ રાઈટ સબ્જેક્ટ ઇઝ યુ. બીકોઝ વાંચવાની ક્રિયા કોણ કરશે? યુ. બુક ના કરે. જેના દ્વારા ક્રિયા થાય એ વાક્યનો શું બને? સબ્જેક્ટ બને. તો આપણા માટે સબ્જેક્ટ છે યુ. હવે આ ઓલરેડી WH વર્ડથી પ્રશ્ન છે. WH વર્ડથી પ્રશ્ન હોય તો ફરીથી WH વર્ડ લખાય નહીં, એટલા માટે આ આવશે નહીં. આ વાક્યમાં ક્યાંય બી ભૂતકાળ લખેલું છે કે ભૂતકાળ દર્શાવતો શબ્દ છે? ના, ભૂતકાળ નથી. તો ભૂતકાળમાં આન્સર લખાય બી નહીં, તો આ બી ઓપ્શન રોંગ. વધ્યા પાછા 2 ઓપ્શન આર અને ડુ. એમિઝાર મૂકીશ તો એની જોડે બીજું કોઈ રૂપ ના હોવું જોઈએ, અને ડુ મૂકીશ તો પાછળ મૂળ રૂપ હોવું જોઈએ.
અહીંયા દેખો રીડ એટલે વાંચવું, ઓલરેડી V1 આપેલું છે. ઓબ્વિયસ વાળી વાત છે, અહીંયા એમિઝાર આવશે નહીં, તો અહીંયા શું આવશે? ડુ આવશે. ધેટ્સ ઇટ. ચલો, ધીસ ઇઝ વેરી નાઇસ ક્વેશ્ચન. આનો આન્સર તમારે મને આપવાનો છે ફાસ્ટ. કમેન્ટ સેક્શનમાં મને આન્સર આપો. So see guys, first, he is good at football but he does want to play now. તો પહેલા તો અહીંયા he જોઈ લીધું, he ખબર પડી કયા સમયની વાત છે? પ્રેઝન્ટની. તો પ્રેઝન્ટની વાત હોય ને અહીંયા ક્યાંય બીજો ભૂતકાળનો સમય દર્શાવતો શબ્દ નથી, તો દોસ્તો કદી વોઝ આન્સર બનશે નહીં. તો પહેલા તો રોંગ હતું એ નીકાળી દીધું. ઠીક છે, હવે ગેમ આવી ગઈ સબ્જેક્ટની. સબ્જેક્ટ કોણ છે? હી. તો હી માટે એમિઝારમાંથી ઇઝ આવી શકે, આવી શકે. હી માટે ડુ ડઝમાંથી ડઝ આવી શકે, આવી શકે. બટ હી માટે કદી બી ડોન્ટ આવતું નથી. દેન બીકોઝ ડુ આવે આઈવી યુ તે પ્લુરલ માટે, ને હી સીટ સિંગ્યુલર એના માટે ડઝ આવે. વધ્યા કેટલા ઓપ્શન? બે ઓપ્શન, ઇઝન્ટ અને ડઝન્ટ. બટ ઇઝન્ટની ગેમ શું છે કે ઇઝન્ટ મૂકીશ તો એના પછી ક્યારે બી કોઈ ક્રિયા દર્શાવતો શબ્દ હોવો જોઈએ નહીં, કે કોઈ બી રૂપ ના હોવું જોઈએ. V1 ના હોય, V2 ના હોય, એસ કે યસ ના હોય, હેઝ કે હેડ ના હોય, કંઈ બી ના હોય. તો હું ઇઝન્ટ મૂકું તો અહીંયા તો વોન્ટ આપી છે. વોન્ટનો મતલબ થાય દોસ્તો ઈચ્છવું, તો ક્રિયા છે અને V1 રૂપ છે. એમિઝાર જોડે કદી V1 આવે? ક્યારે જિંદગીમાં ના આવે. આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી. ક્લિયર થાય છે? તો પ્લીઝ એને યાદ રાખજો. આનું ગુજરાતી હું તમને કરીને બતાવું તો એવું કહેવા માંગે છે કે હી ઇઝ ગુડ એટ ફૂટબોલ. એ ફૂટબોલ રમવામાં સારો છે, બટ હી ડઝન્ટ વોન્ટ ટુ પ્લે નાઉ. એને હવે રમવું નથી, એને હવે રમવાની ઈચ્છા નથી. વન્સ અગેન, આ બહુ સારો ક્વેશ્ચન છે અને ધ્યાનથી સમજો. હી ઇઝ ટોકિંગ ફોર અવર્સ. એ કલાકોથી વાતો કરી રહ્યો છે. બટ આઈ ડેશ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. તો ધ્યાનથી દેખો, ઇઝ આવ્યું એટલે પ્રેઝન્ટ થઈ ગયું. તો મારો આન્સર બી પ્રેઝન્ટમાં જ આવશે. તો પ્રેઝન્ટ સિવાયના જેટલા બી બીજા કાળના ઓપ્શન છે એ પહેલા કટ કરી દો. તો આ વોઝન્ટ નીકળી જશે. નાઉ સબ્જેક્ટ કોણ છે? આઈ. હજુ આઈ માટે એક ઓપ્શન ઓટોમેટિકલી નીકળી જાય. આઈ માટે કદી ઇઝ ના આવે તો એ બી નીકળી ગયું. નાઉ વી હેવ લેફ્ટ વિથ ટુ ઓપ્શન્સ, એ એન્ડ ડી. તો આઈ માટે એમ નોટ આવશે કે આઈ માટે ડોન્ટ આવશે? જો એમ ઇઝ આર મૂકું તો એની જોડે કોઈ રૂપ ના આવવું જોઈએ, બટ અહીંયા ઓલરેડી શું આપ્યું છે? અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ પડવી અથવા સમજવું. તો એમ જોડે કદી બી મૂળરૂપ નહીં આવે, એટલા માટે ઓપ્શન બી રોંગ. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર ડી. એ. ઓપ્શન નંબર ડી ઇઝ રોંગ. સો ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. અને કાંઈ સમજાતું નથી. નેક્સ્ટ, હાઉ ઓફન ડેસ યુ ગો ટુ ધ સિનેમા? તો આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, તમને આવડી જવું જોઈએ. સબ્જેક્ટ બતાવો ફટોફટ. સબ્જેક્ટ છે ફ્રેન્ડ્સ કોણ? યુ. તો યુ માટે કયું રૂપ નહીં આવે? પહેલા તો એ જોઈ લો, અહીંયા ક્યાંય ભૂતકાળ છે? ના, ક્યાંય ભૂતકાળ નથી, એટલે વોઝ તો આવે જ નહીં. બીજું જોઈ લો કે યુ માટે શું ના આવે? તો યુ માટે કદી ડઝ ના આવે. તો યુ માટે કાં તો આર આવે કાં તો ડુ આવે. બટ એમિઝાર મૂકીશ તો એના પછી કોઈ રૂપ નહીં હોય, ને ડુ મૂકીશ તો એના પછી હંમેશા મૂળ રૂપ હશે. તો તમને દેખાય છે અહીંયા મૂળ રૂપ આપ્યું છે ગો, તો કમ્પલસરી અહીંયા શું મૂકવું પડશે? ડુ. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, આ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. આ સુપર ક્લાસ 3 લેવલનો પ્રશ્ન છે, તો પ્લીઝ એને સમજવાનો પ્રયત્ન કરજો. સી ડેશ લાઈક પ્લેઇંગ ટેનિસ. સો સી ડેશ પ્લેસ ટેનિસ. સી ખાલી જગ્યા એટલે કે ડેશ લાઈક પ્લેઇંગ ટેનિસ. સો શી ડેશ પ્લેસ ટેનિસ. વિચારો. સબ્જેક્ટ પ્રમાણે જશો તો ઇઝીલી આન્સર આવી જશે. ગીવ મી રાઈટ આન્સર વેરી ફાસ્ટ. તો સબ્જેક્ટ છે આપણો કોણ? શી. અને અહીંયા ક્રિયા દર્શાવતો શબ્દ કોણ આપ્યો? લાઈક એટલે કે પસંદ હોવું. તો સી જોડે દોસ્તો એમિઝ આર ડુ ડઝ. તો ડુ ડઝ માંથી ડઝ આવી શકે ને એમિઝ આર માંથી ઇઝ આવી શકે. બટ પ્રોબ્લેમ એ છે કે જો એમિઝ આર મૂકીશ, ઇન શોર્ટ ઇઝ મૂકીશ, તો એના પછી બીજું કોઈ બી રૂપ આવવું જોઈએ નહીં. પણ અહીંયા તો રૂપ છે, એટલા માટે દોસ્તો અહીંયા ઇઝ આવશે નહીં. તો પહેલા બે ઓપ્શન તો નીકળી ગયા, સી એન્ડ ડી.
વધ્યા કેટલા A and B. હવે A અને B માં બંનેમાં જોઈ લો અહીંયા શું છે ડઝન્ટ. તો ફર્સ્ટ ઓપ્શન તો કન્ફર્મ થઈ ગયો. અહીંયા શું આવશે ડઝન્ટ જ આવશે. તો સી ડઝન્ટ લાઈક પ્લેઇંગ ટેનિસ. તેને ટેનિસ રમવું ગમતું નથી. સો નો અર્થ થાય દોસ્તો તેથી. તેણીની ડેશ પ્લેસ ટેનિસ. તો એક જગ્યાએ છે ઓલવેઝ ને એક જગ્યાએ છે નેવર. આ બંનેનું ગુજરાતી ખ્યાલ હોય તો જ તમને આ ક્વેશ્ચન સોલ્વ કરી શકું. તો આઈ હોપ તમને ઓલવેઝ નું ગુજરાતી ખ્યાલ હશે. ઓલવેઝ નું ગુજરાતી થાય દોસ્તો હંમેશા, અને નેવર નું ગુજરાતી થાય ક્યારે નહીં. તો એક એક મૂકીને ચેક કરો કે ફાઇનલ આન્સર એ આવશે કે બી આવશે. ઇટ્સ યોર ટાસ્ક. સી ડઝન્ટ લાઈક પ્લેઇંગ ટેનિસ. તેને ટેનિસ રમવું ગમતું નથી. સો સી ઓલવેઝ પ્લેસ ટેનિસ. તેથી તેણીની હંમેશા ટેનિસ રમે છે. ટેનિસ રમવું ગમતું ના હોય તો હંમેશા થોડી ટેનિસ રમે. તો આ તો કોઈ સેન્સ વાળું વાક્ય બનતું નથી. એટલા માટે અહીંયા શું આવશે નેવર. તો સી નેવર પ્લેસ ટેનિસ. એ ક્યારે બી ટેનિસ રમતી નથી. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? તો ઓપ્શન નંબર બી. જો તમને સેશન ગમી રહ્યું હોય અને તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હોય તો મેક્સિમમ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કે તમને સેશનમાં ખરેખર નોલેજ મળે છે અને એક્ઝામ લેવલનું તમે શીખો છો. ક્વેશ્ચન નંબર 9. વન ઓફ માય ફ્રેન્ડ્સ ડેશ રીડ્સ ન્યૂઝપેપર. તો આમાં સબ્જેક્ટની ઓળખજો, ઉતાવળ કરતા નહીં. લખેલું શું છે? વન ઓફ માય ફ્રેન્ડ્સ ડેશ રીડ્સ ન્યૂઝપેપર. તો વન ઓફ માય ફ્રેન્ડ્સ ની જ્યારે હું વાત કરું તો એનું ગુજરાતી કંઈક આવું થાય. હું ગુજરાતી તમને કરીને બતાવું, એના પરથી તમને આઈડિયા આવી જશે કે વાક્યમાં કોના વિશે વાત થાય છે. તો મારા મિત્રોમાંથી એક. તો હું મારા મિત્રોની વાત કરું છું કે મારા મિત્રોમાંથી એક? ઓબ્વિયસ વાળી વાત છે, મારા મિત્રોમાંથી એકની વાત છે. તો મારા મિત્રોમાંથી એકની વાત હોય તો આપણો સબ્જેક્ટ ફ્રેન્ડ્સ બન્યો કે એક બન્યો? તો દોસ્તો ઓબ્વિયસ વાળી વાત છે કે મારા મિત્રોમાંથી એક. તો તમે વાત એક મિત્રની જ કરો છો તો એક બન્યો સબ્જેક્ટ. એક સબ્જેક્ટ હંમેશા કેવો હોય? સિંગ્યુલર જ હોય. એ સિંગ્યુલર માટે કયો ઓપ્શન ક્યારે નહીં આવે તો એ જોઈ લો. તો એક એક કરીને ચેક કરીએ. અહીંયા દેખો SKES આપ્યું જ છે. તો SKES હોય તો કદી ડુ ડઝ નું રૂપ આવે નહીં, બીકોઝ ડુ ડઝ પછી હંમેશા મૂળ રૂપ જ આવે. તો અહીંયા ડઝન્ટ નહીં આવે, અહીંયા ડઝ નહીં આવે. અહીંયા સિંગ્યુલર માટે ઇઝ મૂકી શકાય, પરંતુ અહીંયા ઇઝ પછી જો અહીંયા ક્રિયા દર્શાવતો શબ્દ આપ્યો છે કે નહીં? હા. તો એમ ઇઝ આર જોડે ક્યારે બી SKES બી આવતું નથી, એટલા માટે ઓપ્શન બી કેન્સલ. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? નેવર. વન ઓફ માય ફ્રેન્ડ્સ નેવર રીડ્સ ન્યૂઝપેપર. મારા મિત્રોમાંથી એક મિત્ર ક્યારે બી ન્યૂઝપેપર વાંચતો નથી. તો આ છે દોસ્તો કીવર્ડનો ક્વેશ્ચન. કોનો ક્વેશ્ચન? કીવર્ડનો. તો એ તમને આવડવો જોઈએ. અર્થ ખબર હશે તો જ તમે કરી શકશો, ને મને વિશ્વાસ છે તમે કરી નાખશો. ધ્યાનથી દેખો. હાઉ ઓફન ડેશ યુ હેવ ઇંગ્લિશ લેસન્સ. હાઉ ઓફન ડેશ યુ હેવ ઇંગ્લિશ લેસન્સ. તો સબ્જેક્ટ કોણ છે? યુ છે. હવે યુ સબ્જેક્ટ માટે ઇંગ્લિશ ગ્રામરમાં તમે શું મૂકી શકો એ જોઈ લો. ઠીક છે. અને અહીંયા ઓલરેડી હેવ આપેલું બી છે. તો યુ માટે આર મૂકી શકાય, બટ આર જોડે હેવ આવતું નથી, એટલે આ ખોટું થઈ ગયું. આમાં ક્યાંય ભૂતકાળ આપ્યો છે? ના. તો ક્યારે બી ગોટ મુકાશે નહીં. યુ માટે ક્યારે બી ઇઝ બી આવતું નથી. યુ માટે આવશે શું? ડુ. મેટર પૂરી. તો હાઉ ઓફન ડુ યુ હેવ ઇંગ્લિશ લેસન્સ? ક્વેશ્ચનને સમજો દોસ્તો. વી ડેશ અવર ટીથ આફ્ટર બ્રેકફાસ્ટ. અહીંયા ક્વેશ્ચન માર્ક બાય મિસ્ટેક છે તો એને નીકાળી દઈએ. ધ્યાનથી દેખજો. વી ડેશ અવર ટીથ આફ્ટર બ્રેકફાસ્ટ. સબ્જેક્ટને ઓળખો. સબ્જેક્ટ કોણ છે ફ્રેન્ડ્સ? વી છે. ને વી સબ્જેક્ટ હોય પહેલા તો અમુક ઓપ્શન તો જોઈને ખબર પડે કે આ ક્યારે જવાબ બને જ નહીં. તો સબ્જેક્ટ વી હોય તો વી જોડે આ ને પછી ક્રિયાનું મૂળ રૂપ આવે નહીં. પ્લુરલ સબ્જેક્ટ માટે ક્યારે બી SKES આવે નહીં. હવે એક રૂલ આ બી યાદ રાખો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં સબ્જેક્ટ પછી ક્રિયા દર્શાવતા શબ્દનું ક્રિયા દર્શાવતા શબ્દનું બિફોર રૂપ એટલે કે ING વાળું રૂપ શક્ય નથી. સબ્જેક્ટ પછી તરત જ ક્રિયા દર્શાવતા શબ્દનું કયું રૂપ શક્ય નથી? ING વાળું રૂપ શક્ય નથી. તો અહીંયા એક ઓપ્શન ઓટોમેટિક નીકળી જાય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્યારે બી ક્લીનિંગ આવતું નથી તો નીકળી ગયું. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર A, ક્લીન.
કન્ફર્મ. યાદ રાખજો, સબ્જેક્ટ પછી ક્રિયા દર્શાવતો શબ્દનું આઈએનજી વાળું રૂપ સીધું આવી શકતું નથી. વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. માય ફાધર ડેશ ગેટ અપ અર્લી એટ વીકેન્ડ્સ. સબ્જેક્ટ કોણ છે? માય ફાધર એટલે કે મારા પિતા. તો એ સિંગ્યુલર નામ થયું. તો સિંગ્યુલર માટે શું આવી શકે? ગેટ અપ ક્રિયા દર્શાવતો શબ્દ છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ હોય તો એમિઝાર માંથી કશું જ આવી શકશે નહીં. સિંગ્યુલર માટે કદી ડુ આવે નહીં, સિંગ્યુલર માટે આર ના આવે તો વધ્યું કોણ? ડઝ. તો માય ફાધર ડઝન્ટ ગેટ અપ અર્લી એટ ધ વીકેન્ડ્સ. તો સિમ્પલ છે દોસ્તો, એકદમ ઇઝી ક્વેશ્ચન્સ તમે કરી શકશો, શીખ્યા હશો તો. અવર લેસન્સ ડેશ એટ 9 o'clock. બહુ સારું વાક્ય છે. મને સબ્જેક્ટ બતાવો. તો આપણો સબ્જેક્ટ છે દોસ્તો લેસન્સ. લેસન્સ એટલે કે પાઠો. તો લેસન્સ એટલે એક વચન કે એકથી વધારે, તો બહુવચન. બહુવચનને શું કહેવાય અંગ્રેજીમાં? પ્લુરલ. તો લેસન્સ ડેશ એટ 9 o'clock. પ્લુરલ માટે ક્યારે બી એસ કે એસ આવતું નથી. આર સ્ટાર્ટ ક્યારે લખાય નહીં, એમિઝર જોડે કોઈ ક્રિયા આવે નહીં. અવર લેસન્સ પછી દોસ્તો આવશે મૂળ રૂપ આવી શકે, અને સબ્જેક્ટ પછી સીધું ક્રિયા દર્શાવતો શબ્દનું આઈએનજી વાળું રૂપ આવતું નથી. ફરીથી બોલું છું, સબ્જેક્ટ પછી સીધું ક્રિયા દર્શાવતો શબ્દનું આઈએનજી વાળું રૂપ આવતું નથી. તો સ્ટાર્ટિંગ કદી બને નહીં. વિચ ઓપ્શન ઇઝ રાઈટ? ઓપ્શન નંબર ડી. ચલો, આ બી બહુ સારું વાક્ય છે. ધ પીપલ ઇન બ્રાઝિલ ડે સ્પીક સ્પેનિશ, દે સ્પીક પોર્ટુગીઝ. ધ્યાન આપજો. બ્રાઝિલના લોકો, તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? બ્રાઝિલ કે બ્રાઝિલના લોકો? બ્રાઝિલના લોકો. અને લોકો એક વચન ના કહેવાય, લોકોને કહેવાય એકથી વધારે. એકથી વધારે એટલે કે બહુવચન. બહુવચન અંગ્રેજીમાં શું કહેવાય? પ્લુરલ. તો પ્લુરલ માટે કયું રૂપ મુકાય? ધ્યાનથી દેખો, અહીંયા ઓલરેડી V1 આપેલું જ છે. તો પ્લુરલ માટે એમ ઇઝ આર તો એમ બી નહીં મુકાય, કારણ કે V1 આપેલું છે. પ્લુરલ માટે ડઝ આવતું નથી, પ્લુરલ માટે ઇઝ આવતું નથી, તો પ્લુરલ માટે આવે કોણ? ડોન્ટ. સિમ્પલ. હી ડેશ અ શાવર ઇન ધ મોર્નિંગ. ચલો, બહુ સારું વાક્ય, એકદમ ફોકસ સાથે. સબ્જેક્ટ કોણ છે? હી. તો હી માટે બે ઓપ્શન તો ચોખે ચોખા નીકળી જ જશે. કયા નીકળી જશે? હી જોડે ડોન્ટ ના આવે, હી જોડે ડોન્ટ ના આવે, તો હી જોડે ડઝન્ટ વધ્યું. ડઝન્ટ. ડઝન્ટ ડુ ડઝ પછી કેવું રૂપ આવે એટલું યાદ હોય તો કામ થઈ જશે. તો ડુ ડઝ પછી મૂળ રૂપ આવે, ને આમાં મૂળ રૂપ કોણ બતાવે છે એટલું કહી દો ખાલી મને. ડુ ડઝ પછી મૂળ રૂપ બતાવે છે ફ્રેન્ડ્સ હેવ. હેઝ કોઈ મૂળ રૂપ નથી. તો એ આન્સર શું આવશે? એ. ક્લિયર છે? ઓકે ફ્રેન્ડ્સ. ડેશ ધ લાઇબ્રેરી ઓપન એટ 9:30. સબ્જેક્ટ બતાવો. ચલો દોસ્તો, સબ્જેક્ટ થઈ ગયો ધ લાઇબ્રેરી. લાઇબ્રેરી કેવું નામ છે? સિંગ્યુલર. આપણો સબ્જેક્ટ સિંગ્યુલર છે, તો સિંગ્યુલર સબ્જેક્ટ માટે શું મૂકી શકાય? તો સિંગ્યુલર માટે કદી ડુ ના આવે, સિંગ્યુલર માટે કદી આર ના આવે. અહીંયા ક્યાંય ભૂતકાળ બતાવ્યું છે? ના. તો અહીંયા ભૂતકાળ બતાવ્યું નથી, તો અહીંયા વેર ના આવે. તો સિંગ્યુલર માટે શું આવશે? ડઝ. અને એમ બી સિંગ્યુલર માટે તો એમ બી વેર ના આવે. અહીંયા આવશે શું? ડઝ. ડઝ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ. They dash the bus to work at 8 o'clock every day. અલર્ટ રહેજો. They dash the bus to work at 8 o'clock every day. તો અહીંયા શું આવશે? સબ્જેક્ટ they. ત્રણ ઓપ્શન તો એવા છે જે જોઈને નીકળી જાય, જેમ કે એમ ઇઝ આર પ્લસ મૂળરૂપ ક્યારે નહીં આવે. બીજું, સબ્જેક્ટ પછી સીધું આઈએનજી ક્યારે ના આવે. હવે બધા V1 ને SKES. તો વિચારો પ્લુરલ માટે શું આવશે? પ્લુરલ માટે SKES ના આવે, તો પ્લુરલ માટે શું આવે? V1. કેચ એટલે કે પકડવું. ધ્યાન આપજો. સુઝેન ડેશ અ લોટ ઓફ ટાઈમ સર્ફિંગ ધ નેટ એવરી ડે. સુઝેન આખો દિવસ નેટ ઉપર સર્ચ કરતી હોય છે, નેટને સર્ફ કરતી હોય છે, ઘણો બધો સમય એનો. તો સ્પેન્ડ. સ્પેન્ડ કરવાની ક્રિયાને દોસ્તો કહેવાય ખર્ચવું. એક અર્થ છે ખર્ચવું. સ્પેન્ડ. ખર્ચવું. ત્યારે મનીના રિગાર્ડિંગ વાત હોય ત્યારે, અને સમયના રિગાર્ડિંગ વાત હોય ત્યારે વિતાવવું. ડન. તો વિચાર, સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ છે આપણા સુઝેન. સુઝેન કેવો સબ્જેક્ટ છે? સુઝેન સિંગ્યુલર થાય, એક વ્યક્તિને બતાવે.
તો સિંગ્યુલર માટે કયું રૂપ ક્યારેય ના આવે? તો સિંગ્યુલર માટે કદી મૂળ રૂપ ના જ આવે. સિંગ્યુલર માટે ડુ ના આવે. હવે બંનેમાં ડઝન તો છે. તો ચેક કરો કોઈ ઓપ્શન રાઈટ, બી ઓર ડી? કમ ઓન ફાસ્ટ. સો ડુ ડસ પછી હંમેશા ફ્રેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં મૂળ રૂપ જ આવે. તો ડુ ડસ પછી મૂળ રૂપ, તો મૂળ રૂપ સ્પેન્ડ છે કે સ્પેન્ડ્સ છે? તો આમાં તો એસ કે એસ લાગેલું છે એટલે આ મૂળ રૂપ કહેવાય નહીં. તો મૂળ રૂપ કોણ બને? બી બને. ક્લિયર? ચલો, આ સુપર ક્લાસ 3 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, તો પ્લીઝ આને થોડું ધ્યાનથી કરજો. અને આ આવડી ગયું તો સમજો કે તમને સારું એવું ઇંગ્લિશ આવડ્યું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચેક ઇટ. They really dash traveling, so they dash to go abroad as often as possible. પહેલા તો બંનેમાં સબ્જેક્ટ નક્કી કરી લો. સબ્જેક્ટ કોણ છે? ધે. અહીંયા બી સબ્જેક્ટ કોણ છે? ધે. હવે ધે સબ્જેક્ટ માટે જેટલા ઓપ્શન નીકળી જતા હોય એટલા નીકાળી દો. તો ધે સબ્જેક્ટ માટે એસ કે એસ ના આવે એટલે નીકળી ગયું. ધે સબ્જેક્ટ માટે V1 આવે પણ ધે સબ્જેક્ટ માટે એસ કે એસ ના આવે, નીકળી ગયું. નાઉ યુ હેવ ટુ ઓપ્શન્સ, એન્જોય, ટ્રાય, ડોન્ટ એન્જોય, ટ્રાય. તો દેખો બંનેમાં ટ્રાય તો નક્કી થઈ ગયું, ફિક્સ જ છે. તો બીજી ખાલી જગ્યામાં તો અહીંયા આવશે ટ્રાય. ડન. તો ફર્સ્ટ ખાલી જગ્યામાં શું આવે? ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્કમાં જોઈ લો. જો હું અહીંયા ડોન્ટ એન્જોય મૂકું અને ટ્રાય કરું તો તે રિયલી ડોન્ટ એન્જોય ટ્રાવેલિંગ. તેઓને મુસાફરી કરવી ખરેખરમાં પસંદ નથી. તેથી તેઓ જેટલી વખત શક્ય હોય એટલી વખત એબ્રોડ જવાનો પ્રયત્ન કરે છે. મુસાફરી કરવી પસંદ નથી તો મેક્સિમમ ટાઈમે એબ્રોડ જવાનું પસંદ કરશે. બીકોઝ એબ્રોડ જવું પડશે તો મુસાફરી કરવી જ પડશે. એબ્રોડ જવું હોય તો આ વાક્યનો ટોન સેટ થતો નથી. તો ડોન્ટ એન્જોય આવી શકે નહીં. તો વધ્યું શું દોસ્તો? એક જ ઓપ્શન, એ ઓપ્શન છે એન્જોય. તો રાઈટ ઓપ્શન વુડ બી ઓપ્શન નંબર સી. દે રિયલી એન્જોય ટ્રાવેલિંગ. તેઓને ખરેખર મુસાફરી કરવી પસંદ છે. તેથી દે ટ્રાય ટુ ગો એબ્રોડ એઝ ઓફન એઝ પોસિબલ. એમને જેટલી વખત એબ્રોડ જવાનું પોસિબલ થાય એટલી વખત એ લોકો પ્રયત્ન કરે છે. તો આ ક્વેશ્ચન ખૂબ જ સરસ હતો ફ્રેન્ડ્સ. વાક્યરચના પ્રમાણે સી અને ડી બંને સાચા થાય, બટ વાક્યના ટોન પ્રમાણે, વાક્યના અર્થ પ્રમાણે, વાક્યના મિનિંગ પ્રમાણે માત્ર ઓપ્શન નંબર સી સાચો થાય. ઠીક છે? તો ખાલી વાક્યરચના યાદ રાખવાથી બધું કામ થતું નથી. વાક્યરચના ઉપરાંત આપણને એનું ગુજરાતી બી થોડું ઘણું આવડવું જોઈએ. એમિલિયા ડેશ એવરી ઇવનિંગ. ચલો, આ બી સારું વાક્ય છે. તો એક ઓપ્શન તો જોઈને ખબર પડે કે આવું તો કદી નહીં આવે. વોઝ અપ, આવું ક્યારે ઇંગ્લિશ લેંગ્વેજમાં બનતું જ નથી. એમિલિયા કેવો સબ્જેક્ટ છે? તો એમિલિયા સિંગ્યુલર છે. અને સિંગ્યુલર સબ્જેક્ટ માટે કેવું રૂપ આવે? તો મૂળ રૂપ તો ના જ આવે. એસ કે એસ વાળું લાગે તો એસ કે એસ કોને લાગશે? ક્રિયા દર્શાવતો શબ્દને કે પ્રીપોઝિશનને? તો દોસ્તો આ અપ જે છે ને પ્રીપોઝિશન છે. તો એસ કે એસ હંમેશા ક્રિયા દર્શાવતો શબ્દને લાગે. તો ક્રિયા દર્શાવતો શબ્દ વોશ છે કે વોશિશ? તો દોસ્તો વોશ. પણ વોશમાં એસ કે એસ લગાડવું પડે તો વોશમાં લાગ્યું નથી. અહીંયા તો ક્યાં લાગ્યું? પ્રીપોઝિશન. પ્રીપોઝિશનમાં એસ કે એસ નથી લગાવવાનું. એસ કે એસ ક્યાં લગાવવાનું છે? વોશ ક્રિયાપદમાં. તો શું આવશે? વોશિશ અપ. તો એમિલિયા વોશિશ અપ એવરી ઇવનિંગ. ફોકસ ફ્રેન્ડ્સ. કેટલા તમારા રાઈટ થાય છે એટલા મને કહેજો લાસ્ટમાં કે આટલામાંથી સર મારે આટલા રાઈટ થયા. સી ડેશ ફ્રેન્ચ. એકદમ નાનું વાક્ય પણ ક્વોલિટી વાળું વાક્ય છે. તમારા ઓપ્શન્સ તમારે જોવા પડે. તો સબ્જેક્ટ જુઓ. સબ્જેક્ટ કોણ છે? શી. તો સી સબ્જેક્ટ માટે અમુક ઓપ્શન તો તમે જોઈને નીકાળી શકો છો. સી માટે કદી ડુ ના આવે, નીકળી ગયું. એમિઝાર જોડે કદી ક્રિયા ના આવે, નીકળી ગયું. ડુ ડઝ, ડઝ. તો 10 પછી હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. આ લગાવ્યું છે એસકેએસ વાળું, કદી શક્ય નથી. તો વિચ ઓપ્શન ઇઝ કરેક્ટ? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. માય પેરેન્ટ્સ ડેશ વર્ક ઓન સેટરડે. તો સબ્જેક્ટને ઓળખો. સબ્જેક્ટ કોણ છે? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા અને પિતા. બે વ્યક્તિ થયા તો કેવું નામ કહેવાય? પ્લુરલ. પ્લુરલ નામ માટે કદી ઇઝ ના આવે, કદી ડઝ ના આવે. અહીંયા ક્યાંય ભૂતકાળ નથી અને પ્લુરલ માટે બી કદી વોઝ ના આવે. તો વધ્યું કયો ઓપ્શન? ઓપ્શન નંબર
સી ડોન્ટ. અહીંયા વર્ક એક મુખ્ય ક્રિયાપદની રીતે આવ્યું છે. વર્ક એટલે કે કામ કરવું. વોટ ટાઈમ ડેઝ યોર ફાધર ગો ટુ વર્ક? સબ્જેક્ટ ઓળખીને બતાવો. તો સબ્જેક્ટ છે ફ્રેન્ડ્સ યોર ફાધર. ફાધર કેવા? સિંગ્યુલર. તો સિંગ્યુલર માટે અમુક શબ્દો નહીં જ આવે, જેમ કે સિંગ્યુલર માટે ક્યારે ડુ ના આવે. સેકન્ડ થિંગ, અહીંયા ક્યાંય ભૂતકાળ છે? ના, તો ભૂતકાળ નથી તો વોઝ બી ના આવે. સેકન્ડ થિંગ, ઇઝ અને ડઝ વધ્યું. તો એમિસાર મૂકીશ તો એની જોડે બીજું કોઈ રૂપ હોવું જોઈએ નહીં, બટ અહીંયા તો ગો આપ્યું છે એટલે એમિસાર આવશે નહીં. તો વધ્યું કોણ? કન્ફર્મ. આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે. હી ડેઝ ડુ હિઝ હોમવર્ક એવરી ડે. આમાં તો કીવર્ડ બી છે ને સબ્જેક્ટને ઓળખેલું એટલે કામ થઈ જશે તમારું. તો આપણા માટે સબ્જેક્ટ કોણ છે? હી. તો હી માટે જે ઓપ્શન નીકળતા હોય એને કાઢી જ દો. તો હી માટે ડોન્ટ ના આવે. હવે એમિસાર જોડે બીજું કોઈ રૂપ આવવું જોઈએ નહીં. અહીંયા ડુ આપેલું છે એટલે ઇઝ આવશે નહીં. બધું કોણ? ડઝન્ટ. હી ડઝન્ટ ડુ હિઝ હોમવર્ક એવરી ડે. એક્ઝામમાં ક્યારેક આવો ક્વેશ્ચન બને, તમને આના નીચે અંડરલાઈન કરીને આપે અને પૂછે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં અહીંયા આ વાક્યમાં આવેલું ડુ કોણ છે? સપોર્ટિંગ વર્બ છે, મેઇન વર્બ છે કે બંને છે? લાઈફ ટાઈમ માટે યાદ રાખજો, અહીંયા આ વાક્યમાં ડુ જે છે એ કોણ બને છે? મેઇન વર્બ. બીકોઝ નોટ તો કોની પછી લાગી ગયું હોય? સપોર્ટિંગ વર્બની પછી. એના પછી લખેલું ક્રિયાપદ કોણ હોય? મેઇન વર્બ જ હોય. આવું ડિટેલમાં બી પૂછે તો બી આપણને આવડવું જોઈએ. ડિટેલ એટલે કે કોન્સેપ્ટ પૂછે. વેન ડઝ હી ડેશ હિઝ રૂમ? એ કેટલું સરસ મજાનો કોન્સેપ્ટ છે આમાં કે જે તમને યાદ હશે જ તો તમને તરત જ આવડી જશે. જેમ કે અહીંયા એક લોજિક આપી લીધું છે, કયું? ડઝ. ડુ ડઝ પછી હંમેશા મૂળ રૂપ આવે. તો આ મૂળ રૂપ નથી, આ નથી, આ નથી. બધું કોણ? ટાઈડી. ડન. વેન ડઝ હી ટાઈડી હિઝ રૂમ? સો લાસ્ટમાં કહીશ ફ્રેન્ડ્સ, થેન્ક યુ. મેં તમને ટોટલ સિમ્પલ પ્રેઝન્ટેશનના 26 or 25 ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે. તમારો 26માંથી સ્કોર કેટલો છે એ તમારે મને કહેવાનું છે. આ સાથે ફ્રેન્ડ્સ આપણે સિમ્પલ પ્રેઝન્ટેશનને ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે બી મળીશું ત્યારે આપણે એક નવો ટેન્સ શીખવાનું રહેશે અને એ ટેન્સનું નામ હશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. બટ હું ગેરંટી આપું છું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે 4 પાર્ટ શીખ્યા છીએ આ યુટ્યુબ ઉપર, ઠીક છે? અને આટલું ડિટેલમાં ક્યાંય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જ નહીં. તો પહેલાં તો એ 4 પાર્ટને વારે ઘડીએ રિવાઇઝ કરીને દેખી લો, એની તમે નોટ્સ બનાવો અને આ એમસીક્યુને મિનિમમ 3 or 4 ટાઈમ્સ સોલ્વ કરો, જેથી કરીને તમને કોઈ બી ક્વેરી આવતી હોય તો એ સોલ્વ થઈ જાય બાય પ્રેક્ટિસિંગ ઓન ઇટ. ડન. સો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. તમારે તમારી રિસ્પોન્સિબિલિટી નિભાવવાની છે. કમેન્ટ સેક્શનમાં મેક્સિમમ કમેન્ટ કરો, તમને લેક્ચર કેવું લાગ્યું, તમને ખરેખરમાં ખબર પડે છે કે નહીં, તો અમને આઈડિયા આવે. સેકન્ડ થિંગ, આ સેશનને મેક્સિમમ શેર કરવાનું છે અને લાઇક કરવાનું છે. ઠીક છે? થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર.